સાક્ષીબેન ને હું ત્રણે ચાલતા વીરપુર ગયા તો વીરપુર પીઆઈએ અડધી એપ્લિકેશન લખી અને પછી છે ને FIR અમારી ફાડી જ ના અને આ લોકો પછી ફોન કરીને તય આવ્યા તો એ લોકો અમારું ના સાંભળે ને આ લોકોનું સાંભળે અને અમારા ફળિયાને જબરજસ્તી મારા પપ્પાને એમ બધાને લઈને આવ્યા તઈ મારા પપ્પા NGO પ્લાસ્ટિક અડે છે સાયકોલોજી છે તો બી તઈ ટેબ્લેટ બી ના ખાવા દીધી અને તઈ લઈને આવ્યા ને પછી મારા પપ્પાને એમ કે તમારી છોકરી સહી નહીં કરે તો હું બદલો લઈશ એમ તમારી ફેમિલી જોડે અને આ તો જિંદગીભર યાદ રહેશે એમ. એ લોકોએ અમને એમ કહ્યું કે તમે કે નીચી જાતિના છો, તમે પછાત વર્ગના છો, તમને રમવાનો અધિકાર નથી, એમ કે તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છો, એમ કે તમને ખબર તો છે કે તમે એમ કે બીજી જાતિનો છે અને તમે દલિત સમાજના છો તો તમે કેમ આવું કરો છો, એમ કે તમે મર્યાદામાં જ રહો ને તમારી રીતના અને તમે ગમે તે કરશો તો તમને રમાડવામાં નહીં આવે, તમારે ચાલે કરી લેજો એવું વર્તન કર્યું એમણે અમારી સાથે. શું થવું જોઈએ? એ લોકો સાથે કડકાઈ ભરે પગલાં લેવા જ જોઈએ. ગામના જ રિંકુબેન મણિભાઈ કોણકર નામની યુવતી પોતાની 3 બહેનપણીઓ સાથે ગરબા રમવા ગયેલી. એ દરમિયાન ગરબામાં રમી અન્ય મહિલાઓએ તેઓને જાતિ વિશે અપમાનિત કરેલી અને ઝપાઝપી કરીને ગાળો બોલેલી અને મારી નાખવાની ધમકી આપી. એ બાબતનું બનાવની FIR નોંધાયેલી છે અને એ વીરપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે. એમની તપાસ DYSP STC સેલ મહીસાગર ચલાવી રહ્યા છે. વિકાસ, તમે સાંભળ્યું કે મહીસાગર પોલીસના ઉચ્ચ અધિકારી પોતે સ્વીકારી રહ્યા છે જે એમને પ્રાઇમા ફેસી જે જાણવા મળ્યું છે અનુસાર કે ગરબાની અંદરથી એક જાતિની મહિલાઓને કહેવામાં આવ્યું કે તમે અહીંથી જતા રહો, અપમાનિત કરવા સુધીની વાત નહોતી, સાથે એમને ધમકી પણ આપવામાં આવી. આવો ઉલ્લેખ પોલીસ જે પ્રતિક્રિયા આપે છે એમાં થઈ રહ્યો છે. અને એની પહેલાં આપણે બંને જે મહિલા છે જેમની સાથે આ ઘટના બની છે, પીડિતા, એમને પણ સાંભળ્યા. એ પણ કહી રહ્યા છે કે આ રીતની ઘટના બની છે અને કેવી પરિસ્થિતિ હશે. તમે વિચારો કે એવું કહેવામાં આવે કે તમને અહીંયા અધિકાર નથી. એ નક્કી કરવાવાળા તમે કોણ? એ નક્કી કરવાવાળા કોને ક્યાં શું અધિકાર નથી એ નક્કી કાયદો કરશે, સંવિધાન કરશે. યા તો એ સંવિધાનની જોગવાઈ છે, યા કાયદાની જોગવાઈ છે, યા રાજ્ય સરકારના કોઈ નિયમ અંતર્ગત હોય. બાકી તમે નક્કી કરવાવાળા કોણ કે કોને ક્યાં શેનો અધિકાર છે અને શેનો નથી? તમે જો કમનસીબી જો કે એક મહિલા જ બીજી મહિલાનો વિરોધ કરી રહી છે. આમ તો મહિલાએ મહિલાનો સાથ આપવો જોઈએ, એને એક પરેશાનીમાં છે એને દૂર કરવી જોઈએ, પરંતુ એક મહિલા બીજી મહિલાને હળદૂત કરી રહી છે. કેમ? વચ્ચે એ જાતિની દિવાલ છે. આ જાતિવાદનો સડો ક્યારે દૂર થશે? મોટો યક્ષ પ્રશ્ન છે. એક સામાજિક કાર્યકર પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ સંવાદ કરીએ. મિતાલી સમોવા જોડાયા છે. મિતાલીજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જી આભાર વિકાસ. મિતાલીજી, આમ તો દુઃખ થાય છે અમને કે એક તો આ માની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે, શક્તિ પર્વની વાતો થઈ રહી છે અને એ જ સ્ત્રી શક્તિ હેરાન પરેશાન એટલા માટે થઈ રહી છે કારણ કે એની જાતિ કંઈક અલગ છે. કેમ આવી પરિસ્થિતિ છે? આપને શું લાગે છે? વિકાસ, આમાં હું એ કહીશ કે ભાજપ સરકાર હોય, RSS હોય કે બીજા કોઈ પણ હિન્દુ સંગઠનો હોય, જે લોકો હિન્દુ એકતાની વાત કરે છે, આવી ઘટનાઓ વારંવાર એવા દંભી માણસોના ગાલ ઉપર તમાચા જેવી હોય છે. કેમ કે જ્યારે આપણે જાતિવાદ નાબૂદીની વાત કરીએ છીએ અને ઘણા બધા લોકો ભણેલા ગણેલા પણ એવું કહેતા હોય છે કે હવે તો પહેલા જેવું કશું રહ્યું નથી, અમે તો જ્ઞાતિમાં કે કાસ્ટમાં કશું માનતા નથી, અમે તો સાથે જમીએ છીએ, પીએ છીએ, લગ્ન કરીએ છીએ. પરંતુ આજની તારીખે પણ 21મી સદીમાં આજની 30 સપ્ટેમ્બર 2025ના રોજ પણ ગુજરાતમાં અને ભારત દેશમાં સૌથી મોટી અને સૌથી હલકી કક્ષાની, નીચ કક્ષાની કોઈ સચ્ચાઈ હોય તો એ જાતિવાદ છે. અને ગુજરાત તો જાતિવાદનો ગઢ છે, ગઢ. ગુજરાત જેટલો જાતિવાદ કદાચ બીજા કોઈ રાજ્યોમાં નહીં હોય એવું મારું માનવું છે. બસ હા, આપણે ત્યાં એ સોફિસ્ટિકેટેડ રીતે છુપાયેલો છે. પરંતુ વારંવાર આવી ઘટનાઓ જ્યારે બહાર આવે ત્યારે આપણને ખબર પડે કે ખરેખર ગુજરાતમાં જાતિવાદથી ખદબદતી ગંદકી છે. અને ચલો બીજા કોઈ જ્યારે કિસ્સા બનતા હોય છે કે મૂછો રાખી ત્યારે જાતિવાદ નડ્યો અને એને મારઝૂડ કરી દીકરાને કે છોકરાને, અથવા તો ઘોડા ઉપર ચડ્યો ત્યારે ચલો એ છોકરાઓ હોય છે ને એવું માની લો કે ચલો એ કોઈની સાથે ખોટું કામ કરી શકે. અહીંયા તો દીકરીઓ છે જે તો પોતે નિર્દોષ છે. દીકરીઓ ત્યાં જઈને કોઈની સાથે શું ખોટું કરી શકવાની હતી? ઉપરથી દીકરીઓ સાથે અન્ય સમાજના છોકરાઓ કે પુરુષો દ્વારા કંઈક ખોટું થવાની શક્યતા બની શકતે. પણ છતાં એને સાઈડમાં રાખીને હિન્દુ એકતાની જે ઠાલી વાતો કરતા હોય છે
આવી મિતાલીજી, ઘટનાઓમાં એ લોકોની અહીંયા સચ્ચાઈ સવાલ એ બહાર ઊભો આવી થાય જતી છે હોય છે. મિતાલીજી કે આ જે સંગઠનો જેનો આપ ઉલ્લેખ કરો છો, આ સંગઠનો પ્રાથમિકતા નથી નક્કી કરી શકતા કે ભાઈ પહેલા આપણે આ જાતિવાદનું ઝેર જે હિન્દુ એકતામાં વચ્ચે નડતર રૂપ છે, એ જાતિવાદનું ઝેર દૂર કરવું જોઈએ કે એમના માટે દંભ પહેલી પ્રાથમિકતા છે? દંભ પહેલી પ્રાથમિકતા છે વિકાસ. કેમ કે જો એમની માટે હિન્દુ એકતા પ્રાથમિકતા હોત તો આવી ઘટનાઓ બને ત્યાં સૌથી પહેલા એ લોકો જ દોડીને જતા હોત. પરંતુ એ લોકો તો વિધર્મીઓને બહાર કાઢવા માટે નવરા પડેલા છે. પરંતુ આપણા પોતાના સમાજમાં જે ગંદકીથી ખદબદી રહી છે વ્યવસ્થા, અને જ્યાં અન્યાય, અત્યાચાર અને આવા બહુ ખરાબ ભેદભાવો થતા હોય છે, ત્યાં એ લોકો હંમેશા ચૂપ જોવા મળે. ત્યાં એ કોઈ દિવસ પહેલા જઈને સમાધાન કરાવવાના અથવા તો બંને પક્ષોને સમજાવવાના કે એ પ્રયત્નો નહીં કરે. અને આવું કરીને એ લોકો સૌથી પહેલા તો આપણા બંધારણના 17મા આર્ટિકલનું સીધે સીધું ઉલ્લંઘન કરે છે, જે બહુ મોટો ગુનો બને છે. આ તો બંધારણ વિરોધી કામ છે. ભારત દેશમાં આ તો સીધે સીધો ગુનો બની જાય છે કાયદાની દ્રષ્ટિએ. પરંતુ છતાંય આજની તારીખે થાય છે. અને આમાં સૌથી મોટું તો એ જોવાનું છે વિકાસ, કે આપે જેમ મહિલા સશક્તિકરણની ને એ પણ વાતો કરી, બરાબર છે. આમાં જોવાનું એ છે કે બંને પક્ષે મહિલાઓ છે. જે મહિલાઓને જઈને ગરબા રમવા છે એ પણ મહિલાઓ છે દલિત સમાજની, અને એ તો સવર્ણ મહિલાઓ કરતા પણ, કથિત સવર્ણ મહિલાઓ કરતા પણ 4 ગણી વધારે પીડિત છે આપણા સમાજમાં, બરાબર છે. અને સામે જે સવર્ણ મહિલાઓ છે એ પણ અન્ય પક્ષ છે. તો આપણે ત્યાં હજી એ જોવાનું છે કે આટલા વર્ષો, આટલા દાયકાઓ પછી પણ આપણે કથિત સવર્ણ મહિલાઓના માનસમાંથી પણ આપણે જાતિવાદ નથી કાઢી શક્યા. આપે જેમ હમણાં ચર્ચા કરતી વખતે કહ્યું એ પ્રમાણે હજી સવર્ણ મહિલાઓ પોતે પીડિત છે. હું મહિલાઓ માટે કામ કરું છું એટલે જાણું છું. સવર્ણ મહિલાઓ પોતે ઘણી બધી બાબતોમાં આજે પણ પીડિત છે, પણ છતાં એ પોતાના કરતા જે નબળા દલિત વર્ગો કે પછાત વર્ગો છે એના પ્રત્યે એને સહાનુભૂતિ કે દયા કે કરુણા કે સમાનતાની ભાવના નથી. અને એ વસ્તુ ખરેખર ખૂબ વાંધાજનક છે. અને આમાં ભલે મહિલાઓ હોય સામે આરોપીઓમાં, અને છતાં પણ મારું માનવું છે કે એમની ઉપર ચોક્કસથી જે પણ એટ્રોસિટી મુજબ જે પગલા ભરાતા હોય એમને જે સજા મળવી જોઈએ એ મળવી જ જોઈએ. મહિલા હોવાના લીધે કોઈને એમાં છૂટછાટ ના આપવી જોઈએ. અને જો કે આ મિતાલીજી, આ કેસમાં તો એવું પણ જાણવા મળ્યું છે. નવરાત્રીનો પ્રસંગ આવ્યો એટલે ત્યાંથી આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે બધી વિગતો બહાર આવી જાય છે. આ ફક્ત આપને લાગે છે કે ગરબા રમવા પૂરતું સીમિત છે? ઘણી બધી બાબતને લઈ એમને ના. પ્રતાડિત કરવામાં આવતા જ હશે. આ તો આ બાબત સામે આવી ગઈ. હા, હા. એ લોકો કેવી રીતે જીવતા હશે? ચોક્કસથી. મતલબ એ ગામમાં શું એના ગામના આગેવાનો, સરપંચની કોઈની જવાબદારી, જનપ્રતિનિધિ કોઈની જવાબદારી તો બને છે કે તમે ત્યાં પહોંચો, લોકોને જાગૃત કરો, આ સડામાંથી એ સડો દૂર કરો? એમની સૌથી પહેલી જવાબદારી બને છે, સરપંચની અને જનપ્રતિનિધિઓની સૌથી પહેલી જવાબદારી બને છે દરેક સમાજના, કે ભાઈ સમાજમાં બધાને જેટલા પણ અલગ અલગ જ્ઞાતિ ને બધા છે એ લોકો હળી મળીને રહે. સમરસતાની ખાલી વાતો કરવાની છે ભાજપે અને આરએસએસ અને બીજા સમાજે લોકોએ, બરાબર છે. સમાનતા લાવવાની જવાબદારી એકલા દલિત વર્ગની નથી, એમણે ઉપર નથી આવવાનું. અન્ય સમાજોએ પણ પોતાને એક નોર્મલ લેવલ પર લાવવાના છે. પોતાના મગજમાંથી એક જે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે એને કાઢવાનું છે, ગુરુતા ગ્રંથિને, બરાબર છે. અને આ જે આખી ઘટનાક્રમ છે એમાં અમુક પુરુષોના નામ પણ લખાવાના હતા ફરિયાદમાં, પણ એ નથી લખ્યા. એનો મતલબ એ થયો કે પોલીસ અને કાયદા વ્યવસ્થા પણ આ પીડિતોની વિરુદ્ધમાં છે, બરાબર છે. એમના કોઈ વાંક ગુના વગર એમને પરેશાન કરવામાં આવે છે, એમને ગાળો દેવામાં આવે છે, અને વ્યવસ્થા કશું જ નથી કરતી. તો એનો મતલબ તો એ થયો કે ગામવાળા પણ, બિલકુલ મિતાલીજી, જનપ્રતિનિધિઓ આપને પણ અને અટકાવવા અન્ય માંગીશ. બધા પણ એમાં પડેલા છે. આપણી સાથે સામાજિક અધિકારિતા મંત્રી ભીખુસિંહજી જોડાઈ ગયા, એમની સાથે વાત કરી. ભીખુસિંહજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મહીસાગરનો આજે ભરૂડી ગામનો બનાવ સામે આવ્યો, ખૂબ જ દુઃખદ બનાવ છે. આપના મંત્રાલય તરફથી આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે? આ ઘટનાની મને કોઈ જાણ નથી ભાઈ. હું જણાવી દઉં તમને, મહીસાગર જિલ્લાનો વીરપુર તાલુકો ભરૂડી ગામ, જ્યાં દીકરીઓ ગરબા રમવા ગઈ હતી, પરંતુ એમને એટલા માટે ત્યાંથી બહાર કાઢી કારણ કે એ દલિત સમાજમાંથી આવે છે, એમ કરીને એ લોકોને ત્યાં બહાર કાઢવામાં આવ્યા. આપના ધ્યાનમાં નથી આ બાબત? એવું નહીં કરવું જોઈએ. એ તો હવે થઈ ગયું છે એવું. હવે શું કરશો આગળ? એ ગામમાં જઈને કોઈ કાર્યક્રમ કરાવશે, લોકોને સમજાવવામાં આવશે? જોઈએ હવે. હા, જોઈએ કહું છું. જોઈએ એટલે વિચારો, હજી આપ વિચારશો એ બાબતે? હા વિચારીશું. સાહેબ, જાતિવાદનો આટલો સડો છે ને હજી પણ આપ કહી રહ્યા છો કે વિચારશો આ નહીં, બાબત? સાહેબ, ફરિયાદ નોંધાઈ ગઈ છે. ડીવાયએસપી કહી રહ્યા છે કે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ને આપ કહી રહ્યા છો વિચારશો. શું વિચારશો? આવી ચલાવી જ ના લેવાય. ને તમે કહી રહ્યા છો વિચારશો એટલે શું સાહેબ, આમાં તો વિચારશો? આકરી કાર્યવાહીની આપના તરફથી આશ્વાસન મળવું હા, અમને જોઈએ. અપેક્ષા હોય કે તમે કહેશો કે ભાઈ કાર્યવાહી થવી જ જોઈએ. થશે. તમારા શબ્દોથી લાગતું નથી તમારે એ કે તમે કાર્યવાહી કરવાના મૂડમાં છો. તમે કહી રહ્યા છો જોઈએ. તમને એવું લાગતું હોય તો હું શું કરું એમાં કહું? ને તમે બોલ્યા ને કે જોઈએ સાહેબ, એટલા માટે આપની કહું છું. પ્રતિક્રિયામાં આશ્વાસનની ભાષા નથી એટલે સાહેબ આ રીતે સામે અમે કાર્યવાહી પૂછી રહ્યા થશે.
હા? કાર્યવાહી થશે. અચ્છા, આપ જશો એ પોતે ગામમાં? ભાનુબેનને હા, પણ લઈને જજો. હા હા હા. અને બીજું આશ્વાસન જોઈએ, ફરી એકવાર ત્યાંથી આવો બનાવ નહીં બને એ માટેના પ્રયત્નો કરાશે કે કેમ? હા, એ પ્રયત્નો કરીશું, આપણે કરીશું, ફરી આવું ના બને. બિલકુલ, જોઈશું, અમે પણ ત્યાંનું રિપોર્ટિંગ કરીશું અને બતાવીશું કે આખરે તમે શું પ્રયત્નો કર્યા છે. આભાર ભીખુસિંહજી અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. મિતાલીજી, તમે સાંભળ્યા, મંત્રીને સીધો જ અમે ફોન લગાવ્યો એનું કહી રહ્યા છે. પહેલા શબ્દો તમે પહેલા તો એમની સાંભળ્યા પાસે હશે. જાણકારી જ નથી. જાણકારી જ નથી. ગુજરાત ફર્સ્ટ જાણકારી આપે છે. જે સમાચાર મીડિયામાં છેલ્લા કેટલાય કલાકોથી ચાલી રહ્યા છે, સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર ચર્ચા થઈ રહી છે, જાતિવાદનો સડો, આ દૂષણ, એના ઉપર આટલા બધા કમેન્ટ્સ કરી રહ્યા છે લોકો, એ વાતની જાણકારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે. ડીવાયએસપી ની પ્રતિક્રિયા છે, એમાં એમણે કહ્યું કે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાની ફરિયાદ અમને મળી છે. અને મંત્રીજી કહી રહ્યા છે કે આવી કોઈ મારી પાસે જાણકારી નથી. જ્યારે ગુજરાત ફર્સ્ટ જાણકારી આપે છે ત્યારે મંત્રીજી કહે છે કે જોઈશું. સાહેબ, આ ભાષાની આપની પાસેથી અપેક્ષા નથી. જો સાહેબ આપ આવી ભાષા બોલશો તો આવા જે તત્વો છે, જે આ પ્રકારની પરિસ્થિતિ પેદા કરે છે સમાજમાં, એને બળ મળવાનું છે. એને તો બળ મળવાનું છે જો તમે આવી ભાષા વાપરશો તો. તમારે તો જડબે સલાક ભાષામાં કહેવું જોઈએ. લાઈવ ટેલિવિઝન પર આપ જ્યારે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો, જડબે સલાક ભાષામાં કહેવું જોઈએ કે એક એકને સરખા કરીશું જે જાતિવાદનો સડો ફેલાવે છે, જાતિવાદનું દૂષણ ફેલાવે છે. કરે. કદાચ મારે નથી શબ્દો બોલવા, પરંતુ એ કદાચ આ બાબતને શું પ્રોત્સાહન આપવા માંગે છે. એક મંત્રી તરીકે એમની સીધી જવાબદારી બને છે કે આનો ફોન કોલ લે અને ત્યાંથી અપડેટ્સ મેળવે અને પછી હવે આવી ઘટના ન બને. પરંતુ કેવો ઉડાવ જવાબ આપ્યો. જનતા તો બધું જાણી રહી છે, જનતા જોઈ પણ રહી છે કે આખરે બધું શું થઈ રહ્યું છે. મિતાલીજી, આપ શું કહેશો આ મંત્રીજીના આ જવાબની બાબતે? જી, સાચી વાત છે. મંત્રીશ્રીના જવાબમાં બિલકુલ ગંભીરતા સહેજ પણ જણાઈ નહીં. આટલું મોટી ઘટના બની છે. આ તો સારું છે કે જે દીકરી છે અને એનો પરિવાર છે અને બાકીની દીકરીઓ અને એ ગામમાં જે દલિત સમાજ રહી રહ્યો છે, એમની સાથે હજી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. તો શું આપણે ત્યાં સુધી રાહ જોવાની કે કશું મોટું બને અને પછી જ આપણે મંત્રીશ્રી સુધી ન્યૂઝ પહોંચે? શું એ ન્યૂઝ નથી જોતા, ફોન નથી વાપરતા? આટલી મોટી ઘટના એમની જાણમાં જ ના હોય એ શક્ય જ નથી. પરંતુ એમને કદાચ ટાળવું હોય અથવા તો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા હોય, બની શકે કદાચ ગુનેગારોને છાવરવા હોય પોતાના રાજકારણ માટે કે બીજા કોઈ પણ કારણોસર, એવું બની શકે. મિતાલીજી, બહુ સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટનાઓ ઘણા બધા સ્થળે બનતી હશે. પીડિતો પોતાનું દર્દ લઈને બહાર ન આવી શકતા હોય એટલી દબાયેલી સ્થિતિમાં હશે. જ્યારે મંત્રી કક્ષાના વ્યક્તિ કે જેમની પાસેથી એક ગંભીરતાની અપેક્ષા હોય, એ આ પ્રકારનો લાઈવ ટેલિવિઝનમાં જવાબ આપતા હોય તો પછી વિચારો વિચારધારાનું સ્તર ક્યાં સુધીનું છે. અને એમનો મિતાલીજી, એમને ખાતું કયું આપ્યું છે? એ સાહેબને ખાતું આપ્યું છે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. આ ખાતું સાહેબને આપવામાં આવ્યું છે અને એ જ બાબતનો જ્યારે સામાજિક ન્યાયનો પ્રશ્ન એમને પૂછવામાં આવે તો કહે છે જોઈશું. જો મંત્રી ગાંધીનગરથી આવો જવાબ આપતા હોય કે જોઈશું, તો પછી નીચલા પાયદાનના એમ નહીં, નીચલા પાયદાના અધિકારી શું જવાબ આપશે? આ જવાબની અંદર એમનો અહંકાર પણ છે. તમે કેમ પૂછી લીધું ભાઈ લાઈવ ટેલિવિઝનમાં? તમે મંત્રીજીને કેમ પૂછી લીધો આ સવાલ? આ એમનો અહંકાર પણ છે. પણ એમને ખબર નથી કે સાહેબ આ જનતા જોઈ રહી છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી. જોઈ લો ગુજરાતની જનતા. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી કહી રહ્યા છે કે સામાજિક ન્યાય બાબતે જ્યારે ગુજરાત ફર્સ્ટ સવાલ પૂછે છે, કહે છે જોઈશું. આ રીતની ગંભીરતા. પહેલી વાત તો એમણે એમ કહ્યું મને જાણ નથી. અરે તમને જાણ નથી? આટલા કલાકોથી આખું મીડિયા ચલાવી રહ્યું છે, સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આવડી મોટી ઘટના છે, ગુજરાતની અંદર બને છે, મહીસાગરમાં બને છે, વીરપુરની અંદર બને છે, તમને જાણ નથી તો શું કરો છો? શરમજનક છે નિવેદન એમનું આ. અને એ બાબતે હવે સરકાર એમની પાસે શું કોઈ જવાબ માંગે છે? અને સાથે સાથે હવે મહીસાગરમાં આ રીતનો બનાવ ન બને, શું એની ગેરંટી ત્યાંનું પ્રશાસન, ત્યાંનું પોલીસ તંત્ર, ત્યાંનું જે વિભાગ છે એ શું લઈ શકશે ખરા? એક મોટો સવાલ છે. અને બીજી મહત્વની બાબત કે આવા જાતિવાદીઓ જે છે કીડા, એમને આના કારણે જ પ્રોત્સાહન મળતું હોય છે. બીજી મિતાલીજી, મારે એ વાત કરી કે હમણાં જ 26 સપ્ટેમ્બરે યુપીમાં એક એવો આદેશ આપવામાં આવ્યો કે અલ્હાબાદ હાઈકોર્ટનો જે આદેશ હતો કે ભાઈ તમે જેટલી, એમણે એવું કહેવું છે કે જે પણ આવી જાતિવાદને જે પ્રોત્સાહન આપે છે એ રાષ્ટ્ર વિરોધી ગણવા જોઈએ. એટલે યુપીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમે કોઈ પણ કાર પર આવું જાતિવાદક કોઈ તમે એ સૂચક નામ નહીં લખી શકો. પોલીસ એફઆઈઆરમાં કોઈની જાતિ નહીં લખી શકાય. તમે કોઈ જાતિગત સંમેલન પણ નહીં બોલાવી શકો. શું આ રીતના નિર્ણય પણ ગુજરાતમાં લેવાવો જોઈએ? હા, એટલે જ્યાં આપણે જાહેર શિસ્તની અને બધાના જ સુરક્ષાની અને સન્માન જાળવવાની વાત આવતી હોય, ત્યાં
આ પ્રકારના નિર્ણયોને આપણે થોડા ઘણા અંશે સ્વીકારી શકીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે ભારત લોકશાહી દેશ છે, એટલે મને પર્સનલી નથી લાગતું કે આવા બધા જે આદેશ આપ્યા છે યુપીમાં યોગી સરકારે, એનું મને નથી લાગતું બહુ લાંબા ગાળાનો બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે. આ થોડું મને છે ને લોલીપોપ ગણો અથવા તો થોડું શો ઓફ ટાઈપના આદેશ હોય ને એવું લાગે છે. બાકી યુપીમાં તો ખૂબ ભયંકર પરિસ્થિતિ છે અત્યારે હાલ પણ જાતિવાદની, એટલે મને નથી લાગતું કે આવું એકાદો કાગળથી એમાં કઈ બહુ ઝાઝો ફેર પડવાનો હોય એવું છે. બિલકુલ. અને જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો આ કિસ્સામાં જે રીતે મહિલાઓની પરિસ્થિતિ છે, બરાબર, મહિલાઓ ભારત દેશમાં એકલી જાતિવાદને નથી વેંઢાતી, એ પિતૃસત્તાક માનસિકતાથી પણ ગ્રસ્ત હોય છે. અને પિતૃસત્તાક વ્યવસ્થા છે કે જાતિવાદ છે એને મહિલાઓ જ પોતે સારથી બનીને એને આગળ વધારતી હોય છે. એટલે એ વસ્તુ બહુ દુઃખદ છે મારી માટે, કેમ કે હું ખુદ બધા જ સમાજની મહિલાઓ માટે કામ કરું છું. પરંતુ આવી રીતે જ્યારે પુરુષોની વ્યવસ્થાનું પપેટ બનીને મહિલાઓ ખુદ બીજી મહિલાઓ સાથે અન્યાય, અત્યાચાર ને ભેદભાવ કરતી હોય છે, ત્યારે ખરેખર ખૂબ દુઃખ થાય, ખૂબ ચીડ ચડે અને આવા સંકુચિત માનસિકતા ધરાવતી સ્ત્રીઓ ઉપર સખત ગુસ્સો પણ આવતો હોય છે વિકાસ. બિલકુલ. પરંતુ અને મારે મિતાલીજી એ પણ જાણવું છે કે એ દીકરીઓના એમના મગજ માનસ પટલ પર કેવી છાપ પડી છે કે હજી તો એમને જીવન જોવાનું બાકી છે, કોલેજમાં અભ્યાસ કરે છે, એમને એમની જાતિના કારણે આવી રીતે અડધૂત કરાતી હોય તો એમના માનસ પટલ પર એમના જીવન પર કેવી અસર પડતી હશે? એના પોતાના પર્સનલ લાઈફમાં પણ એની ઇફેક્ટ થતી હશે? જે ચોક્કસ આ વસ્તુ, આ પ્રકારના અનુભવો એની માટે લાઈફ ટાઈમનો ટ્રોમા રહે. એને આખી જિંદગી આવા ખરાબ અનુભવોના લીધે બહુ બધી નાની મોટી જગ્યાએ સમાધાનો કરવાના થાય. એને ડર લાગે કે હું જઈશ તો મારી સાથે આવું થશે, અથવા તો જ્યાં જાય ત્યાં એકદમ વધારે રિબેલ થઈ જાય અને દરેક જગ્યાએ ઝઘડી પડે એવું પણ થાય. કેમ કે આના એક બહુ ખરાબ અનુભવ થયો એટલે એ સતત એની લાઈફમાં નાના નાના પરિસ્થિતિઓમાં દેખાયા કરવાની છે. અને આમાં જે રીતની ડિટેલ્સ મળે છે એમ તો આ જે દીકરી છે એના વાળ ખેંચીને એને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયત્ન થયો છે, એમની સાથે મારપીટ પણ કરવાનો પ્રયત્ન થયો છે. એટલે આ તો કેટલી ગંભીર બાબત કહેવાય એ દીકરી સાથે. એ દીકરી છે કે જેને હજી જીવનનો કોઈ અનુભવ નથી, એની માટે આ ગરબા ગાવા જવાનો અનુભવ સમાજ માટે દરેક જ્ઞાતિ સાથે હળીમળીને રહેવાનો, સમાનતાથી, એકતાથી સાથે રહેવાનો બહુ એકદમ પોઝિટિવ અનુભવ બની શકશે. પણ એની જગ્યાએ હવે એની માટે લાઈફ ટાઈમનો ખૂબ જ ખરાબ અનુભવ છે અને એ વસ્તુને ક્યારે પોતાના માનસિકતામાંથી કાઢી નથી શકવાની. એટલે આ બધી બાબતોને આપણે બહુ એટલી આસાનીથી ન લઈ શકીએ. બિલકુલ, આભાર મિતાલીજી અમારી સાથે જોડવા બદલ, સમય ફાળવવા બદલ. તો તમે જુઓ કે આની રિપલ ઇફેક્ટ્સ પણ ઘણી બધી છે, એના ઘણા બધા એવા દુષ્પરિણામ પણ આવી શકે છે જો આપણે જાગૃત ન થયા. અને અમારો સીધો સવાલ એ કહેવાતા સમાજના આગેવાનોને પણ છે, જે તે સમાજનો ઠેકો લઈને ફરનારા જે આગેવાનો છે એ આવી બધી ઘટના પર મૌન ધારણ કરી લે છે, એમના મોઢામાં ત્યારે મગ ભરાઈ રહે છે, કશું જ બોલતા નથી. કેમ? કારણ કે અહીંયા એમને એ બ્રાઉની પોઈન્ટ્સ નથી મળતા, ત્યાં એમની રાજનીતિ નથી ચમકતી, ત્યાં એમને કોઈ ફાયદો થતો નથી, એટલે અહીંયા ચૂપ રહે છે. આ સમાજના નામે જે ઉપર આવીને બેઠા છે, જે સમાજના નામે એમણે પોતાના ઘર વસાવ્યા છે, મોંઘી મોંઘી જે ગાડી લઈને ફરે છે, લાઈફસ્ટાઈલ વસાવી છે, પરંતુ આવી દીકરીઓ જ્યારે દલિત સમાજની દીકરીઓ પ્રતાડિત થઈ રહી છે એ ચૂપ થઈને બેઠા છે. એમને પણ સવાલ છે અને જેની સીધી જવાબદારી બને છે પ્રશાસનની, સરકારની અને જે તે મંત્રાલય સંભાળતા મંત્રીઓ, એમને પણ આ કિસ્સો જોવો જરૂરી છે અને આવી ઘટના ન બને એ માટે પ્રયત્નો કરશે એવી અમને આશા અપેક્ષા સાથે આ શો અત્યારે અમે પૂર્ણ કરીએ છીએ. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.